જો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે કેટલાક દાખલા ગણેલા છે. જુદા જુદા સૂત્રના આધારે 2-4 દાખલા આપણે ગણેલા છે. નીટમાં પૂછાયેલા પ્રશ્નો પણ જોયેલા છે. અહીંયા મેં એક રકમ લખેલી છે. 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 5 કલાક માટે પીગલિત ધાતુ ક્ષારમાંથી પસાર કરવામાં આવે તો 22.2 ગ્રામ ધાતુ જમા થાય છે. તો ધાતુનો ઓક્સિડેશન આંક જણાવો. અગાઉના લેક્ચરમાં આપણે જે ચર્ચા કરી છે એમાં ફેરાડેના નિયમના આધારે જુદા જુદા સૂત્ર પણ આપણે લખેલા છે. સૂત્રને તમને થોડાક તાજા કરાવી દઉં. જો તમારે વજન શોધવું હોય તો આપણે સૂત્ર લખીએ છીએ પરમાણવીય દળ ઇન્ટુ IT અપોન n ફેક્ટર ઇન્ટુ 96,500. એક આ સૂત્ર છે. પરમાણુ દળને આ બાજુ લાવીએ એટલે મોલ થઈ જાય. મોલ બરાબર IT n ફેક્ટર ઇન્ટુ 96,500. એક આ સૂત્ર છે. અને કદ શોધવા માટેનું સૂત્ર, જો વાયુ આપેલો હોય અને વાયુનું કદ જો આપણે શોધવું હોય એ લીટરમાં શોધીએ છીએ. IT RT અપોન P ઇન્ટુ n ફેક્ટર ટુ 96,500. બરાબર. આવા જુદા જુદા સૂત્ર આપણે અંદર લખેલા છે અને આના આધારે કેટલાક દાખલા પણ આપણે ગણેલા છે. તો હવે અહીંયા જે મેં રકમ લખી છે એના આધારે જે આ 3 સૂત્ર છે આના આધારે આપણે જુદા જુદા જે કદ શોધવાનું હોય, મોલ શોધવાના હોય કે ધાતુ ક્ષારનું વજન શોધવાનું હોય તો એ આપણે શોધી શકીએ છીએ. ચલો, અહીંયા જે રકમ છે એમાં કઈ કિંમતો આપેલી છે? તો 2 એમ્પિયરનો વીજ પ્રવાહ આપેલો છે. મતલબ કે વિદ્યુત પ્રવાહ આપણને આપેલો છે 2 એમ્પિયર. એના પછી સમય T આપેલો છે. 5 કલાક છે પણ આપણે એને હંમેશા સેકન્ડમાં લખીએ છીએ એટલે કલાકનાથી 60 એટલે મિનિટ થશે અને ફરી 60 વડે ગુણીશું એટલે સેકન્ડ થશે. 3600 લખશો તોય ચાલશે. 5 ગુણ્યા 3600. પરમાણવીય દળ આપેલું છે. જે પણ ધાતુ છે એનું પરમાણવીય દળ 177 ગ્રામ પર મોલ આપેલું છે અને સાથે સાથે એનું વજન આપેલું છે W 22.2 ગ્રામ. આટલી કિંમત આપણને આપેલી છે. શોધવાનું છે ઓક્સિડેશન આંક. અને ઓક્સિડેશન આંક એટલે ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર, જેને આપણે n ફેક્ટર વડે લખીએ છીએ. જો હવે આને મારે શોધવું હોય તો હવે ખ્યાલ આવી જાય કે ભાઈ W આપણી પાસે છે, પરમાણવીય દળ છે, I અને T આપેલા છે, n ફેક્ટર આપણે શોધવાના છે. તો આ સૂત્રના આધારે આપણે શોધી શકીએ છીએ. તો સૂત્ર આપણે લખી શકીએ. કોઈ પણ ધાતુનું વજન વેઇટ W બરાબર પરમાણવીય દળ ઇન્ટુ IT અપોન n ફેક્ટર, જેને ઓક્સિડેશન આંક પણ આપણે કહીશું 96,500. આને સૂત્રનો કરતા બનાવી દઈએ માટે n ફેક્ટર એટલે કે ઓક્સિડેશન આંક ટૂંકમાં લખીએ તો શું થાય? તો n ફેક્ટર બરાબર પરમાણવીય દળ IT અપોન W ઇન્ટુ 96,500. અને બધી કિંમત જો આપણે એપ્લાય કરી દઈએ, પરમાણુ દળ આપણી પાસે છે 177 મૂકીએ ઇન્ટુ I એટલે પસાર કરેલો વિદ્યુતનો જથ્થો 2 એમ્પિયર છે, સમય 3600 ગુણ્યા 5 કરી દઈએ અને ભાગ્યા વજન પણ આપણને આપેલું છે 22 ગ્રામ, સોરી વજન આપેલું છે 22.2 ગ્રામ. તો અહીંયા 22.2 મૂકી દઈએ અને 96,500 લખી દઈએ. તો તમે આનું સાદું રૂપ આપશો તો લગભગ 3ની નજીક આવશે. 2.97 જેવું થશે. બરાબર. એટલે અહીંયા આપણે લખીશું 2.97 અને એપ્રોક્સિમેટલી 2.97 એટલે 3 કહેવાય. એટલે આનો જવાબ આવશે +3. અહીંયા ઓપ્શન આપેલા છે તો એનો ઓક્સિડેશન આંક કેટલો હશે? n ફેક્ટર શોધીશું એટલે ઓક્સિડેશન આંક કહેવાય તો એ +3 થશે. બરાબર. તો આના આધારે આપણે જો આવો પ્રશ્ન પૂછાય ઓક્સિડેશન આંક શોધવાનો તો આ સૂત્રના આધારે આપણે જવાબ આપી શકીએ છીએ. ચલો, એના પછીની બીજી રકમ આપણે લખીશું. નીટ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. પીગલિત NaCl નું વિદ્યુત વિભાજન દરમિયાન
પીગલિત NaCl લઈએ છીએ અને એનું વિદ્યુત વિભાજન કરીએ છીએ. પીગલિત NaCl ના વિદ્યુત વિભાજન દરમિયાન 3 એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર કરી પ્રવાહ આપી દીધો છે 3 એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર કરી 0.10 મોલ શું મેળવવામાં આવે છે તો Cl2 વાયુ મેળવવા કેટલો સમય પ્રવાહ પસાર કરવો પડશે. Cl2 વાયુ મેળવવા કેટલો સમય પ્રવાહ પસાર કરવો પડશે. તમારે સમય શોધવાનો છે. Cl2 વાયુ મેળવવાનું છે બરાબર અને એના મોલ શોધવાના છે તો સીધું તમે આમ તો સૂત્ર લખી શકો છો. લખાય કે ભાઈ મોલ બરાબર જે અહીંયા આપણે સૂત્ર લખેલું છે મોલ શોધવા હોય IT n ફેક્ટર 96500 તમે લખી શકો છો. IT upon n ફેક્ટર ટુ 96500 તમારે શોધવાનો છે T એટલે કે સમય શોધવાનો છે તો T ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો મોલ ગુણ્યા n ફેક્ટર 96500 અપોન I કિંમત મૂકી દઈએ. મોલ આપેલા છે 0.10. Cl2 વાયુ માટે મેં તમને અગાઉ પણ લખાવેલા છે n ફેક્ટર 1 ક્લોરીન હોય તો 1 થાય એટલે કે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, 2 ક્લોરીન હોય તો 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય તો અહીંયા 2 લખીશું 96500 ભાગ્યા I એટલે એમ્પિયર 3 એમ્પિયરનો વીજ પ્રવાહ આપણે પસાર કરીએ છીએ અને આનો જવાબ તમે લખશો તો 34-33.33 સેકન્ડ જવાબ આવે છે. અને જો આને તમારે મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય તો આને 60 વડે ભાગી દઈએ ભાગ્યા 60 તો આનો જવાબ જે આવશે 107.22 મિનિટ આવશે. અને એપ્રોક્સિમેટલી જવાબ જે ઓપ્શનમાં આપેલો છે ને પેપરમાં એ 110 આપેલો છે એટલે 107-110ની નજીક થશે તો આ રીતે આપણે એનો જવાબ એપ્રોક્સિમેટલી ગણી શકીએ છીએ. આ જ દાખલાને જો મારે બીજી રીતે ગણવો હોય તો હું બીજી રીતે પણ આને ગણી શકું છું. બીજી રીતે ગણવા માટે આનું સમીકરણ આપણે વાપરીશું તો અહીંયા હું સમીકરણ લખું છું. Cl માઇનસ છે NaClમાં Cl માઇનસ હોય Cl માઇનસનું ઓક્સિડેશન થાય અને ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય. અહીંયા ઇલેક્ટ્રોન લખીએ. અહીંયા દાખલા તરીકે સમીકરણ સંતુલિત કરવું છે તો 1/2 Cl2 લખી દઈએ તો આના આધારે તમે લખી શકો આ 1 મોલ ઇલેક્ટ્રોન છે એટલે 96500 કુલમ થાય. 96500 કુલમ એટલે અડધા મોલ Cl2 વાયુ થશે બરાબર. તો હવે આપણો પ્રશ્ન શું છે કે NaClનું વિદ્યુત વિભાજન 3 એમ્પિયરનું વીજ પ્રવાહ 0.10 મોલ Cl2 વાયુ મેળવવો છે. એ તો આપણે એક કામ કરીએ અહીંયા જે છે ને થોડી ગણતરીમાં સરળતા રહે ને એટલે આને આપણે 2 વડે અહીંયા ગુણી દઈએ એટલે અહીંયા -2 થાય તો વીજભાર સંતુલિત કરવા અહીંયા 2 વડે ગુણી દઈએ તો આ Cl2 વાયુના 1 મોલ છે તો 1 મોલ Cl2 વાયુ મેળવવા કેટલા કુલમ જથ્થો પસાર કરીએ છીએ 2 ફેરાડ એટલે 2 ગુણ્યા 96500 કુલમનો જથ્થો આપણે પસાર કરીએ છીએ તો આપણી પાસે કેટલા મેળવવા છે 0.10 મોલ તો 0.10 મોલ Cl2 વાયુ મેળવવા કેટલો જથ્થો પસાર કરવો પડશે 0.10 ગુણ્યા 2 ગુણ્યા 96500 એટલે આનો જવાબ તમે લખશો તો 19300 કુલમ થશે બરાબર 19300 કુલમ બરાબર. આટલો જથ્થો તમારે પસાર કરવો પડે. આ જવાબ કુલમનો આપણને આટલો મળશે. ચલો હવે આપણે કેટલો સમય પસાર કરવો પડશે એ શોધવો છે તો Q બરાબર IT પ્રમાણે આપણે શોધી શકીએ. સમય T શોધવો છે માટે લખાય T બરાબર Q/I
અને ક્યુની વેલ્યુ આપણે અહીંયા શોધી છે. આ જે છે ક્યુની વેલ્યુ છે 19,300 અપોન 3 એમ્પિયરનો વીજ પ્રવાહ આપણે પસાર કરીએ છીએ એટલે I બરાબર 3 આપણે અહીંયા લઈશું. એ રકમમાં આપણને આપેલા છે અને 19,300 ભાગ્યા 3 એટલે 34-33.33 સેકન્ડ આટલો જવાબ થશે. બરાબર, એટલે અહીંયા લખીશું 34-33.33 સેકન્ડ અથવા તો 107.22 મિનિટ. તો તમે આનો જવાબ આ રીતે પણ આપી શકો છો. તો આ બંને રીતે દાખલો તમે ગણી શકો છો. બરાબર, પહેલી જે રીત છે એ પહેલી રીત આપણે સીધું સૂત્ર વાપરીને મોલવાળું સૂત્ર આપણે વાપરી દઈએ અને એના આધારે આપણે જે તે કિંમત મૂકી અને સમય સીધો આપણે શોધી શકીએ છીએ. અને દાખલા તરીકે આ રીતે ગણવો હોય અથવા તો આ રીતે પણ તમે ગણી શકો છો કે ભાઈ સીએલનું સૂત્ર મૂકી દો અને 1 મોલ આપેલી કિંમતમાં 1 મોલ Cl2 વાયુ માટે 2 × 96,500 કુલમ જથ્થો આપણે પસાર કરવો પડે છે. પણ આપણે તો 0.10 મોલ મેળવવા છે એટલે તમને સીધા કુલમ મળી જાય જે ક્યુની વેલ્યુ છે અને ક્યુ બરાબર IT આપણે જાણીએ છીએ. એના આધારે સમય T જે છે એ આપણે શોધી શકીએ છીએ. સેકન્ડમાં, મિનિટમાં કે કલાકમાં જે જવાબ આપેલો હોય, જે ઓપ્શન આપેલો હોય એના આધારે આપણે એનો જવાબ પસંદ કરીશું. બરાબર, તો આ એનો અગત્યનો નીટ 2016માં પૂછાયેલો પ્રશ્ન છે. નીટ 2014માં એક પ્રશ્ન જોઈ લઈએ. આ પણ સારો પ્રશ્ન છે. મોટાભાગે જે પ્રશ્ન પૂછાતા હોય છે એ આમાંથી વધારે પ્રમાણમાં પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. બરાબર, તો એના આધારે આપણે થોડુંક એને મહત્ત્વ આપીશું. જુઓ, નીટ 2014માં આ રીતે પ્રશ્ન પૂછાયેલો છે. STP એ 5600 મિલી O2 મેળવવા O2 વાયુ મેળવવા સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર આપેલું છે. જરૂરી વિદ્યુત જથ્થા વડે પ્રાપ્ત થતા સિલ્વરનું વજન કેટલું હશે? જરૂરી વિદ્યુત જથ્થા વડે પ્રાપ્ત થતા સિલ્વર Ag નું આણ્વીય દળ 108 છે. પરમાણ્વીય દળનું વજન કેટલું હશે? હવે જો આ દાખલો કેવી રીતે ગણીશું, અહીંયા આપણને કદ આપેલું છે. બરાબર, અને કદ આપેલું હોય ત્યારે STP આપેલો છે એટલે દબાણ પણ છે, તાપમાન પણ છે. દબાણ આપણે 1 બાર લઈશું, તાપમાન 273 કેલ્વિન લઈશું અને આના આધારે તમે IT શોધી શકો છો. સીધું IT તમને મળી જાય અને IT શોધ્યા પછી એની કિંમત તમે Ag માટે મૂકી શકો છો અને એના આધારે તમને એનું વજન પણ મળી જાય. અથવા તો બીજી રીતે જો દાખલો ગણવો હોય તો આમ પણ ગણી શકાય. O2 વાયુ મેળવવા માટેનું આપણે સમીકરણ લખી દઈએ H2O માંથી O2 મેળવવા માટેનું અને એના માટે કેટલો વિદ્યુત જથ્થો જોઈએ છે ત્રિરાશિ મૂકી દઈએ. બરાબર, દાખલો કે 1 મોલ છે એટલે 22.4 લીટર 22,400 મિલી થાય. એના માટે કુલમનો જથ્થો જે આપણે સમીકરણના આધારે લખી શકીએ એના માટે એટલો જોઈએ તો આટલા માટે કેટલો જથ્થો જોઈએ એટલે સીધો તમને વિદ્યુત જથ્થો મળી જાય અને વિદ્યુત જથ્થાના આધારે ક્યુની વેલ્યુ તમે મૂકી અને સિલ્વરનું વજન પણ તમે શોધી શકો છો. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ કે O2નું પહેલાં સૂત્ર આપણને આવડવું જોઈએ કે ભાઈ H2O નું ઓક્સિડેશન થાય તો O2 પ્રાપ્ત થાય છે. O2 એટલે અહીંયા 4H++ ઇલેક્ટ્રોન આપણે મૂકીએ, અહીંયા ટ્વાઇસ મૂકીએ છીએ. સમીકરણ યાદ જ હોવું જોઈએ. સમીકરણ સંતુલિત કરવા માટે અહીંયા 4 વડે ગુણી દઈએ તો આ 1 મોલ O2 છે. આ 1 મોલ O2 છે અને STP જ્યારે આપેલા હોય ત્યારે 1 મોલ બરાબર કેટલા થાય? 22.4 લીટર થાય અને 22.4 લીટર એટલે કેટલા થાય? 22,400 મિલી થાય. એનો મતલબ કે 22,400 મિલી O2 મેળવવા કેટલો જથ્થો પસાર કરવો પડે? તો 4 મોલ ઇલેક્ટ્રોન છે એટલે 4 × 96,500 કુલમ પસાર કરવો પડે અથવા 4 ફેરાડે પસાર કરવો પડે, જે લખો એ ચાલશે. પણ આપણી પાસે 22,400 મિલી નથી, આપણી પાસે 5600 મિલી છે. એટલે 5600 મિલી જો આપણે O2 મેળવવો હોય તો કેટલા કુલમ આપણે પસાર કરવો પડે? તો સીધો જ આપણને ત્રિરાશિના આધારે 5600 ભાગ્યા
22,400 ગુણ્યા 4 અને ગુણ્યા 96,500. સીધું તમે આનું સાદુરૂપ આપશો તો આનો સીધો જવાબ આવશે 96,500 કુલમ. બરાબર, આનો જવાબ એટલો જ આવશે 96,500 કુલમ. તો આટલો જથ્થો તમારે પસાર કરવો પડે. તો જો તમારે O2 5600 મિલી મેળવવો હોય અને એસટીપી આપેલા છે તો 5600 મિલી O2 મેળવવા 96,500 કુલમ વિદ્યુતનો જથ્થો આપણે પસાર કરીશું. પણ આપણે તો શું મેળવવાનું છે? આપણે સિલ્વર મેળવવાનું છે. તો સિલ્વર મેળવવા માટે આપણે કેટલો જથ્થો પસાર કરો? આટલો જથ્થો. હવે આટલું જ્યારે કુલમ પસાર કરીશું ત્યારે સિલ્વર કેટલા પ્રાપ્ત થશે? તો ફરી જેવી રીતે આપણે H2O માંથી O2 મેળવ્યા છે એવી રીતે આપણે સિલ્વરનું સમીકરણ લખી શકીએ. Ag પ્લસ ઇલેક્ટ્રોન મેળવી અને એનું એજીમાં રૂપાંતર થાય અને આ જે છે એ સમીકરણના આધારે આપણે લખીશું 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 96,500 કુલમ કહેવાય. તો 1 મોલ એજી મળે એટલે કેટલા ગ્રામ મળે? 108 ગ્રામ મળે. 96,500 કુલમથી 108 ગ્રામ મળે અને આપણે પસારે કેટલો કરેલો છે? 96,500. અને પસાર કરેલો જથ્થો પણ એટલો હોવાથી કેટલા ગ્રામ એજી મળશે? તો 108 ગ્રામ એજી મળશે એમ તમે કહી શકો છો. બરાબર, તો આ રીતે એનો જવાબ 108 ગ્રામ જ થશે કેમ કે આપણે 96,500 કુલમ જથ્થો પસાર કરીશું. તો આ રીતે પણ આનો જવાબ આપણે આપી શકીએ છીએ. બરાબર, તો આવા દાખલા પણ પૂછાઈ શકે છે. બીજા એક દાખલા અગત્યના પૂછાય, રિડક્શન કરતાનો ક્રમ, ઓક્સિડેશન કરતાનો ક્રમ. બરાબર, એની રીત પણ આપણે જોઈ લઈએ છીએ સાથે સાથે. રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા માં કોની પ્રબળતા વધારે છે, કોની પ્રબળતા ઓછી છે. બરાબર, એવા પણ દાખલા આમાંથી પૂછાતા હોય છે. તો એની ચર્ચા પણ આપણે થોડીક જોઈ લઈએ. જો પ્રશ્ન આવો છે, અગત્યનો મુદ્દો છે આ પણ, પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપેલા છે. પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપેલા છે. જો કયા કયા આપેલા છે જોઈ લો. K+/K પોટેશિયમ આપેલો છે. બરાબર, એનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે -2.93 વોલ્ટ. બીજી વેલ્યુ આપેલી છે Ag+/Ag. એની વેલ્યુ આપેલી છે 0.80 વોલ્ટ. ત્રીજું છે Hg+Hg 2+2/Hg. Hg2+2/Hg. આની વેલ્યુ છે 0.79 વોલ્ટ. જોજો Mg+2/Mg. આની વેલ્યુ આપેલી છે 2.37 વોલ્ટ. અને Cr+2/Cr -0.74 વોલ્ટ. આ દરેકની કિંમત આપેલી છે. ધાતુઓને રિડક્શન કરતાની શક્તિના ચડતા ક્રમમાં ગોઠવો. ધાતુઓને રિડક્શન કરતાની શક્તિના ચડતા ક્રમમાં ગોઠવો. બરાબર, ચડતા ક્રમમાં ગોઠવવાના છે. જ્યારે જ્યારે આપણને આ શબ્દ આવે, રિડક્શન કરતા હોય અને ઘણીવાર ઓક્સિડેશન કરતા પણ હોય. બરાબર, રિડક્શન કરતા કે ઓક્સિડેશન કરતાની શક્તિના ચડતા અથવા ઉતરતા ક્રમમાં જ્યારે જ્યારે આપણને પૂછશે ત્યારે આપણે નોંધ સ્વરૂપે એક બાબત યાદ રાખીશું. કઈ યાદ રાખીશું? તો રિડક્શન પોટેન્શિયલ જે છે જેનો વધારે હોય, રિડક્શન પોટેન્શિયલ ચલે છે 1/ રિડક્શન કરતા. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એની રિડક્શન કરતા તરીકેની શક્તિ ઓછી હોય. અથવા તો એમ લખી શકાય, જેવી રીતે અહીંયા રિડક્શન પોટેન્શિયલ છે ત્યાં હું ઓક્સિડેશન પોટેન્શિયલ કરી દઉં. ઓક્સિડેશન પોટેન્શિયલ ચલે છે. હવે મારે આને એમને એમ રાખવું છે. ઓક્સિડેશન પોટેન્શિયલ ચલે છે, રિડક્શન કરતા છે ને, ત્યાં હું ઓક્સિડેશન કરતા કરી દઉં. એટલે એનું એ જ થશે. રિડક્શન પોટેન્શિયલ ચલે છે 1/ રિડક્શન કરતા, ઓક્સિડેશન પોટેન્શિયલ ચલે છે 1/ ઓક્સિડેશન કરતા. અથવા તો એમ પણ લખાય કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ ચલે છે 1/ રિડક્શન કરતા છે
તો ચલે છે શું લખાય? ઓક્સિડેશન કરતાં લખાય. અને એવી જ રીતે ઓક્સિડેશન પોટેન્શિયલ ચલે છે શું લખાય? તો કે ભાઈ રિડક્શન કરતાં લખાય. તો આ ચારે ચાર જે સૂત્ર આપણે લખેલા છે એને આપણે બહુ ધ્યાનથી યાદ રાખવાના છે અને સમજવાના છે, બરાબર. જેનો ઉપયોગ આપણે જ્યાં જરૂર હોય, ચારે ચાર સંબંધ મૂળ એક જ છે, જેનો ઉપયોગ જ્યાં હોય ને ત્યાં આપણે કરીશું. જે પ્રમાણે આપણે ઉપયોગ કરતા હોઈએ એ પ્રમાણેનો ઉપયોગ કરીશું. તો હવે અહીંયા આપણને શાના મૂલ્ય આપેલા છે પહેલાં જોઈ લેવાનું, એ આપણને ખ્યાલ આવવો જોઈએ. અહીંયા કે પ્લસમાંથી કે એટલે રિડક્શન છે, એટલે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે. એવી રીતે એજી પ્લસમાંથી એજી, એચજી પ્લસ ટુમાંથી એચજી, એમજી પ્લસ ટુમાંથી એમજી, સીઆર પ્લસ ટુમાંથી સીઆર, દરેકે દરેક તમે મૂલ્ય પહેલાં ચેક કરી લેવાના. ઘણીવાર શું હોય છે, ચારના મૂલ્ય રિડક્શનના હોય ને એકનું ઓક્સિડેશનનું મૂલ્ય આપેલું હોય, ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલું, એટલે આપણે ધ્યાન રાખીશું. અહીંયા જે પાંચે પાંચ આપેલા છે બધા જ રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. અને રિડક્શન પોટેન્શિયલ જે છે એનો કયો ક્રમ આપણે જોઈએ છે જોવાનું, કોઈ રિડક્શન કરતાનો ચડતો ક્રમ. તો એ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેનું સૌથી વધારે હશે એની રિડક્શન કરતા તરીકેની શક્તિ એ સૌથી ઓછી હશે, કેમ કે એ એના વ્યસ્ત પ્રમાણમાં છે. જો રિડક્શન કરતાનો સંબંધ માગ્યો હોય તો આનો ઉપયોગ કરીશું, ઓક્સિડેશન કરતાનો માગ્યો હોય અને રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય તો આનો કરીશું, બરાબર. જે જરૂરિયાત હોય એ રીતે આપણે એનો ઉપયોગ કરીશું. અહીંયા જરૂરિયાત છે રિડક્શન પોટેન્શિયલ આપેલો છે અને રિડક્શન કરતાની શક્તિ આપણે નક્કી કરવાની છે, એટલે આપણે આ સૂત્રની જરૂરિયાત છે. ચલો, કોનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે છે એની રિડક્શન કરતા તરીકેની શક્તિ સૌથી ઓછી હશે. તો અહીંયાથી તમે જોઈ શકો છો રિડક્શન પોટેન્શિયલનું સૌથી વધારે મૂલ્ય, અહીંયા હું ક્રમ આપી દઉં પોટેન્શિયલના ક્રમમાં, 0.79 છે, આ એક નંબર છે. ચલો, એના પછી એનાથી થોડુંક 0.80 છે એ એક નંબર છે, 0.79 વોલ્ટ છે એ 2 નંબર છે. ચલો, એના પછી આ માઇનસવાળું મૂલ્ય છે, આ પણ માઇનસવાળું છે, આ પણ માઇનસવાળું છે. માઇનસવાળામાં જે ઓછું હોય એ વધારે મૂલ્ય આપણે ગણીશું, એટલે આ ઓછું છે એટલે આને 3 નંબર આપીશું, એ વધારે છે. એના કરતાં થોડુંક ઓછું 2.37 છે અને સૌથી ઓછું 2.93 છે. તો આ રીતે આપણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને નંબર આપી દીધો છે. તો હવે સૌથી ઓછો રિડક્શન કરતાં કયો કહેવાય? તો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી વધારે હોય, સૌથી વધારે એક નંબર છે, એટલે એજી જે છે એની રિડક્શન કરતા તરીકેની શક્તિ જે છે સૌથી ઓછી હશે, કેમ કે એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી વધારે છે. ચલો, એના પછી આવશે ચડતો ક્રમ છે, એટલે એનાથી થોડોક વધારે એચજી આવશે, એનાથી વધારે સીઆર આવશે. ચલો, એનાથી વધારે 4 નંબર એટલે એમજી આવશે અને એનાથી પણ વધારે પોટેશિયમ આવશે. એટલે આ ક્રમ જે છે આ ક્રમ એનો ચડતો ક્રમ થશે, રિડક્શન પોટેન્શિયલના સંદર્ભે રિડક્શન કરતાનો ચડતો ક્રમ થશે. એટલે આ જે મેં મૂલ્ય લખ્યું છે એ રિડક્શન કરતાનો ચડતો ક્રમ છે. આ જે આપણે આ સૂત્ર લખ્યું છે, આ સૂત્રના આધારે મેં આનો જવાબ આપેલો છે. હવે તમને ઓક્સિડેશન કરતાનો ક્રમ પૂછે, બરાબર. આ રિડક્શન કરતાનો ચડતો ક્રમ છે તો એ ઓક્સિડેશન કરતાનો ઉતરતો ક્રમ થઈ જાય, બરાબર. એટલે એને આપણે ઉલટાવી દઈશું, ચિહ્ન બદલી દઈશું, એના આધારે આપણે એને જવાબ આપીશું. એટલે તમારે આના આધારે દરેકે દરેક બાબત તમે આ ઉદાહરણ જો સમજી લેશો તો અને આ 4 બાબત તમે નોંધી લેશો તો એના આધારે તમે દરેકે દરેકને જવાબ આપી શકશો. તો આ બાબતે પણ આપણે ધ્યાનમાં રાખીશું. આટલું આપણે નોંધ કરી દઈશું અને હવે આપણે આગળની થિયરી તરફ જઈશું. જો આના પછીનો મુદ્દો છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા. જો આપણે વાહકતા ભણવી હોય ને તો એના માટે આપણી પાસે કેટલાક શબ્દ છે, બરાબર. એને આપણે વ્યાખ્યાયિત કરવા પડે, એને સમજવા પડે. દાખલા તરીકે અવરોધ છે, આપણે વારંવાર આ શબ્દનો ઉપયોગ અને એમાં ખાસ કરીને ફિઝિક્સમાં ઘણો બધો કરીએ છીએ. અવરોધ પછી અવરોધકતા છે, જેની પ્રતિરોધકતા પણ આપણે કહીશું. વાહકતા, વિશિષ્ટ વાહકતા, બરાબર. આ બધા શબ્દોને આપણે વ્યાખ્યાયિત કરવા પડે. આ બધા શબ્દો આપણે સમજી લઈએ. અવરોધ કોને કહેવાય? તો દાખલા તરીકે આપણે કોઈ સળિયો લઈએ છીએ અને આ સળિયો જે છે એમાંથી ધારો કે આ સળિયો કોપર ધાતુનો છે
તો અહીંયા ઘણી બધી કોપર ધાતુઓ હશે અને આ કોપર ધાતુઓ જે છે એ સંયોજકતા કોષમાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે. બહાર આપણે બેટરી ધારો કે જોડ દઈએ છીએ, પ્લસ અને માઇનસ છેડો આપીએ છીએ. તો હવે જ્યારે બેટરી જોડવામાં આવે અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત પ્રવાહ મારફતે માઇનસ તરફથી આની અંદર ગતિ કરે છે. પણ જ્યારે ગતિ કરતા હોય ત્યારે અહીંયા કોપરના ઘણા બધા પરમાણુઓ હાજર છે અને કોપરના ઘણા બધા પરમાણુઓ હાજર હોવાથી આની ગતિની અંદર એક પ્રકારનો અવરોધ પેદા થાય છે, એક પ્રકારની બ્રેક લાગે છે. અને આ જે બ્રેક લાગે છે ને એને જ આપણે આ ધાતુ માટે અવરોધ તરીકે ઓળખીએ છીએ. આ અવરોધને આપણે અંગ્રેજીમાં રેસિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. અને રેસિસ્ટન્સ શબ્દ પરથી જેની સંજ્ઞા જે છે અવરોધની સંજ્ઞા આર વડે આપણે એને દર્શાવીએ છીએ. અવરોધને આપણે આર વડે દર્શાવીએ છીએ. બરાબર, એટલે એ આપણે પહેલા લખી દઈએ અવરોધ. રેસિસ્ટન્સ અને અવરોધ જે છે એની સંજ્ઞા જે છે એ સંજ્ઞા આર છે અને જેનો એકમ એસઆઈ એકમ એને આપણે ઓમ વડે દર્શાવીએ છીએ. આ એનો સિમ્બોલ છે, ઓમ તરીકે આપણે એને ઉચ્ચારીએ છીએ. અને અવરોધ માપવા માટે આપણે ફિઝિક્સમાં ખાસ આનો વધારે અભ્યાસ કરીએ છીએ. વ્હીટસ્ટોન બ્રિજ નામનું જે સાધન છે, વ્હીટસ્ટોન બ્રિજ, જે ફિઝિક્સની લેબમાં તમને જોવા મળશે, પ્રેક્ટિકલમાં તમે એનો ઉપયોગ કરશો, નામના સાધન વડે આપણે અવરોધને માપી શકીએ છીએ. અવરોધ માપી શકાય છે. તમે ફિઝિક્સમાં ભણો છો અવરોધ આર બરાબર વી અપોન આઈ, વોલ્ટેજ પ્રતિ એમ્પિયર, આર બરાબર વી અપોન આઈ, બરાબર. એના આધારે આપણે અવરોધ શોધી શકીએ છીએ. જો અવરોધની એક્ઝેક્ટ વ્યાખ્યા આપી હોય તો ખરેખર અવરોધ કોને કહેવાય, તો અને કોના પ્રમાણમાં હોય, તો કોઈ પણ વાહક હોય એનો અવરોધ હોય. કોઈ પણ વાહકનો અવરોધ કેટલો હોય, કોઈ પણ વાહકનો અવરોધ આર, તે વાહકની લંબાઈના સમપ્રમાણમાં, તે વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. લંબાઈને આપણે એલ તરીકે વ્યાખ્યાયિત કરી દઈએ અને ક્ષેત્રફળને આપણે એ વડે વ્યાખ્યાયિત કરી દઈએ. તો લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ દાખલા તરીકે કોઈ વાહક છે તો આ એની લંબાઈ થઈ ગઈ, જેને આપણે એલ વડે વ્યાખ્યાયિત કરીએ, અને આ જે છે એના આડછેદનું ક્ષેત્રફળ થઈ ગયું, જેને આપણે એ વડે વ્યાખ્યાયિત કરીએ. તો કોઈ પણ વાહકનો અવરોધ જો તમારે આર માપવો હોય તો આર એ કેટલો હોય, તો આર એ તેની લંબાઈના સમપ્રમાણમાં, જેટલી લંબાઈ વધારે એટલો વાહકનો અવરોધ વધારે. અને આમે સ્વાભાવિક છે, જેટલી લંબાઈ વધારે હશે એટલું ઇલેક્ટ્રોનને અંતર વધારે કાપવું પડશે અને એટલો અવરોધ વધારે આવશે. અને એની ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં જેટલું ક્ષેત્રફળ વધારે હશે, દાખલા તરીકે આ ક્ષેત્રફળ નાનું છે તો ઇલેક્ટ્રોનને પસાર થવા માટે અહીંયા મુક્ત અવકાશની જગ્યા ઓછી મળશે, પણ આ ક્ષેત્રફળ મોટું હોય તો એને અવકાશની જગ્યા વધારે મળશે. એટલે જેટલું ક્ષેત્રફળનું વેલ્યુ વધારે હશે એટલો અવરોધ ઓછો હશે, મુક્ત હશે, અને જેટલી લંબાઈ વધારે હોય એટલો અવરોધ વધારે હશે. તો આર ચલે છે એલ અપોન એ વડે આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ચલનને દૂર કરીને સપ્રમાણતા અચળાંક મૂકીએ, સપ્રમાણતા અચળાંકને રો વડે દર્શાવીએ તો રો ઇન્ટુ એલ અપોન એ વડે આપણે એને લખી શકીએ. તો આ રીતે આપણે અવરોધને વ્યાખ્યાયિત કરી શકીએ, જ્યાં રો બરાબર શું દર્શાવે છે, તો રો બરાબર સપ્રમાણતા અચળાંક છે, સપ્રમાણતા અચળાંક છે. અને જેને આપણે પ્રતિ અવરોધ અથવા તો વિશિષ્ટ અવરોધ તરીકે પણ ઓળખીએ છીએ.
વિશિષ્ટ અવરોધકતા અથવા એ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરીએ તો અથવા તો એને આપણે કહીશું અવરોધકતા અથવા તો અત્યારે જે શબ્દ વપરાય છે એ આપણે લખીશું પ્રતિરોધકતા. એ રીતે પણ આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આ રીતે અવરોધને આપણે વ્યાખ્યાયિત કરીશું. ચલો હવે થોડુંક આગળ જઈએ, અવરોધની વાત પૂરી કરીએ. અવરોધ અને અવરોધકતા એટલે પ્રતિરોધકતા આ બંને સરખા ક્યારે થાય? જ્યારે તમે એલ અને એની મૂલ્ય એકમ લઈ લો. દાખલા તરીકે એલ બરાબર લંબાઈ 1 મીટર છે અને આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર થાય. આ બંને એક હોય તો આર બરાબર શું થાય? તો આર બરાબર રો થાય. જ્યારે એલ બરાબર 1 હોય ને આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય એટલે કે એકમ હોય 1 મીટર સ્ક્વેર, મતલબ કે આ બંનેના મૂલ્ય જે છે એ એકમ હોય ત્યારે અવરોધને આપણે શું કહીશું? અવરોધકતા અથવા તો પ્રતિરોધકતા તરીકે ઓળખીશું. ચલો હવે પ્રતિરોધકતાને આપણે વ્યાખ્યાયિત કરી દઈએ. આર બરાબર રો ઇન્ટુ એલ અપોન એ છે તો હું અહીંયા લખું છું સૂત્ર પહેલાં આર બરાબર રો ઇન્ટુ એલ અપોન એ. ચલો હવે રોને હું સૂત્રનો કરતા બનાવી દઉં તો રો બરાબર આર ઇન્ટુ એ બાય એલ થશે. બરાબર. ચલો આરનો એકમ છે ઓમ, એનો એકમ છે મીટર સ્ક્વેર, લંબાઈનો એકમ છે મીટર. મીટર કેન્સલ થાય માટે રો બરાબર શું થાય? ઓમ ઇન્ટુ મીટર. અને ઘણીવાર આપણે એને ઓમ ઇન્ટુ સેન્ટીમીટરમાં પણ લખતા હોઈએ છીએ. તો આ પણ અગત્યનું બાબત કે અવરોધકતાનો એકમ કયો? આ જે છે એ એનો એસઆઈ એકમ છે. અને મીટર અને સેન્ટીમીટરનો વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ. 1 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર લખું અહીંયા. મીટર બરાબર કેટલા થાય? 100 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર અથવા 1 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર બરાબર કેટલા થાય? 0.01 ઓમ ઇન્ટુ મીટર થાય. તો આ ઘણીવાર આવા પ્રશ્ન પણ વ્યાખ્યાયિત અથવા તો એમસીક્યુ સ્વરૂપે પૂછાતા હોય છે. તો આ આખી વાત થઈ ગઈ રોની. ચલો હવે થોડાક આગળ જઈએ કે વાહકતા કોને કહેવાય? બીજો એક શબ્દ આવે છે વાહકતા. અને વાહકતાને આપણે જી વડે વ્યાખ્યાયિત કરીશું. ચલો વાહકતાની વ્યાખ્યા મારે આપવી હોય તો સીધી વ્યાખ્યા છે કે ભાઈ અવરોધ આરના વ્યસ્તને વાહકતા જી કહે છે. અવરોધ આરના વ્યસ્તને વાહકતા જી કહે છે. તો મારે લખવું હોય તો જી બરાબર શું લખાય? તો અવરોધ આરનો વ્યસ્ત એટલે 1/r લખાય. બરાબર. હવે આરની વેલ્યુ જો આપણે લખી દઈએ, અહીંયા જે આપણી પાસે આરની વેલ્યુ છે એ આરની વેલ્યુ આપણે આની અંદર એડ કરી દઈએ તો શું થાય? રો ઇન્ટુ એલ અપોન એ છે એટલે છેદમાં છે એટલે આ વ્યસ્ત થઈ જાય. તો અહીંયા લખું છું માટે ચલો શું લખાય? જી બરાબર 1/r છે એનું જ અહીંયા લખું જી ઇઝ ઇક્વલ ટુ 1/r ઇઝ ઇક્વલ ટુ એ અપોન રો ઇન્ટુ એલ. એ અપોન રો ઇન્ટુ એલ. આનો એકમ જો તમારે વ્યાખ્યાયિત કરવો હોય તો એકમ પણ આપણે વ્યાખ્યાયિત કરી દઈએ. ચલો આનો 1/r છે, આરનો એકમ ઓમ છે એટલે 1/ઓમ થાય. અથવા તો શું થાય? એનો એકમ મીટર સ્ક્વેર છે. બરાબર. અને રોનો એકમ જે છે આપણે વ્યાખ્યાયિત કર્યો છે તો રોનો એકમ 1 મીટરના આધારે અહીંયા વ્યાખ્યાયિત ઓમ ઇન્ટુ મીટર અને એલનો એકમ મીટર છે એટલે મીટર સ્ક્વેર કેન્સલ થાય એટલે 1/ઓમ જ થશે. તો આ જે છે 1/ઓમ એટલે ઓમ ઇન્વર્સ કહેવાય અથવા તો એને મો લખાય, મો બોલાય, ઊંધો ઓમ લખાય. અને એનો એસઆઈ એકમ અહીંયા લખું છું. આ તો એકમ ખરી જ પાછા, આ એકમ તો ખરી જ. આ વાહકતાના એકમ છે. આ બધા વાહકતાના એકમ છે. અને જો મારે વાહકતાનો એસઆઈ એકમ લખવો હોય, વાહકતાનો એસઆઈ એકમ, તો એસઆઈ એકમ કયો થાય? તો વાહકતાનો એસઆઈ એકમ જે ઓમ ઇન્વર્સ અથવા તો મો લખીએ છીએ એના આધારે તમે લખી શકો. એનો એસઆઈ એકમ સિમેન્સ છે જેને આપણે એસ વડે દર્શાવીશું. તો વાહકતાનો એસઆઈ એકમ એ સિમેન્સ છે. બરાબર. અને જેને આપણે એસ વડે દર્શાવીશું, કેપિટલ એસ. તો આ રીતે આપણે વાહકતાને પણ વ્યાખ્યાયિત કરી શકીએ. હવે વાહકતાનું જે સમીકરણ છે જી બરાબર 1/r બરાબર એ અપોન રો ઇન્ટુ એલ, એમાં થોડોક આપણે ચેન્જ લઈ દઈએ. જી ઇઝ ઇક્વલ ટુ
એ બાય રો ઇન્ટુ એલ છે, જ્યાં 1/રો આને અલગ કરી દઈએ, 1/રો લખી દઈએ બરાબર વિશિષ્ટ અંક જેને આપણે કપ્પા તરીકે ઓળખીશું. ગ્રીક શબ્દ છે કાપ્પા બોલાય પણ આપણે કપ્પા તરીકે એને ઓળખીએ છીએ, એટલે કે વિશિષ્ટ લખી દીધું મેં, અને એના બદલે અહીંયા કપ્પા કે લખી દઉં તો જી બરાબર કપ્પા કે ઇન્ટુ એ બાય એલ થશે. મારે કેને સૂત્રનો કરતા બનાવવો છે તો કે બરાબર એટલે કપ્પા બરાબર શું થાય તો જી ઇન્ટુ આ વ્યસ્ત થઈ જશે, એલ બાય એ થશે, અને જ્યાં એલ બાય એ બરાબર જી સ્ટાર લખાય અને બરાબર એને લખાય કોષ અચળાંક આવું લખાય. તો મારે આની વેલ્યુ મૂકવી હોય તો કપ્પા કે ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ શું લખાય જી સ્ટાર, અને જ્યાં કપ્પા કે બરાબર શું દર્શાવે છે તો કપ્પા કે બરાબર વિશિષ્ટ વાહકતા દર્શાવે છે. ધ્યાન રાખજો વિશિષ્ટ વાહકતા. હવે વાહકતા અને વિશિષ્ટ વાહકતાને સરખી જ સમજવાની પણ ઓળખવાની એના એકમ પરથી. વાહકતાનો એકમ આપણે નક્કી કરી લીધો, એસઆઈ એકમ સિમેન્સ છે અથવા ઓમ ઇન્વર્સ લખાય અથવા તો મો લખાય, પણ વિશિષ્ટ વાહકતાનો એકમ જો આપણે નક્કી કરવો હોય તો આના આધારે હું નક્કી કરું છું. જીનો એકમ છે સિમેન્સ એસઆઈ એકમ, એલ એટલે મીટર અને અહીંયા થશે મીટર સ્ક્વેર, તો આનો એકમ થાય 1 એસ ઇન્ટુ મીટર સ્ક્વેર માઇનસ મીટર થાય એટલે મીટર ઇન્વર્સ, અથવા તો ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ અથવા તો મો મીટર ઇન્વર્સ. કાં તો આ લખો કાં તો આ લખો કાં તો આ લખો, પણ સિમેન્સ મીટર ઇન્વર્સ જે છે એનો કયો એકમ કહેવાય તો એનો એસઆઈ એકમ કહેવાશે. તો આ રીતે આપણે વિશિષ્ટ વાહકતા કપ્પા કે જે છે એનો એકમ એસઆઈ એકમ ધ્યાન રાખીશું. સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ અથવા તો ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ અથવા તો મો ઇન્ટુ મીટર ઇન્વર્સ છે, અને સાથે સાથે એમ પણ લખી દઈએ એક સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ બરાબર કેટલા થાય તો 100 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ થાય. ઇન્વર્સ છે એટલે એનું મૂલ્ય બદલાઈ જશે એટલે 0.01 થશે, અને એક સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર કેટલા થાય તો 100 સિમેન્સ મીટર ઇન્વર્સ થશે. કેમ કે ઇન્વર્સ છે એટલે એક મીટર ઇન્વર્સ બરાબર 0.01 સેન્ટીમીટર ઇન્વર્સ થાય. એના આધારે આપણે આ વેલ્યુ જે છે એ ધ્યાન રાખીશું. આ પણ તમારે એમસીક્યુમાં પૂછાતું હોય છે, તો આ બાબતને પણ આપણે ધ્યાનમાં લઈશું. તો હવે આપણી પાસે ટોટલ સૂત્ર કેટલા આવે છે, કયા શબ્દ આવે છે, તો હવે આપણી પાસે જે શબ્દ આવે છે એ આટલા શબ્દ છે. એક અવરોધ જેને આર તરીકે ઓળખીશું, રો ઇન્ટુ એલ અપોન એ બરાબર, એના પછી આપણે લખીશું રોની કિંમત અને રોને આપણે કહીશું વિશિષ્ટ અવરોધકતા કહીશું અથવા એને પ્રતિરોધકતા હવે આપણે ઓળખીશું, અને જેનો એકમ ઓમ ઇન્ટુ મીટર અથવા ઓમ ઇન્ટુ સેન્ટીમીટર છે. વાહકતા જી અવરોધ આરનો વ્યસ્ત જી બરાબર 1/r લખાય, અને આરની વેલ્યુ મૂકીને એનો એકમ નક્કી કરો તો વાહકતાનો એકમ ઓમ ઇન્વર્સ અથવા મો અથવા તો સિમેન્સ થાય. સિમેન્સ એનો એસઆઈ એકમ છે એટલે જી બરાબર A/ρ ઇન્ટુ એલ થશે, જ્યાં 1/ρ બરાબર કપ્પા મૂકીશું અને કપ્પાને આપણે શું કહીશું વિશિષ્ટ વાહકતા કહીશું. એના આધારે કપ્પા કે બરાબર વાહકતા ઇન્ટુ એલ અપોન એ મળે, અને વાહકતા જીને આપણે લખવું હોય તો કપ્પા કે બરાબર 1/r ઇન્ટુ એલ અપોન એ પણ મળે. તો આ સૂત્રના આધારે પણ આપણે દાખલો ગણી શકીએ છીએ. આ બંને સૂત્ર જે છે બંને સૂત્ર સરખા છે, માત્ર જી બરાબર મેં અહીંયા 1/r લખેલા છે. ચલો એવી જ રીતે એલ અપોન એને આપણે કોષ અચળાંક કહીશું, જેને જી સ્ટાર વડે દર્શાવીશું. તો કપ્પા કે બરાબર જી ઇન્ટુ જી સ્ટાર વડે પણ લખી શકાય, અને આ જી સ્ટારનું મૂલ્ય સાહિત્યમાંથી પણ મેળવી શકીએ છીએ અથવા લંબાઈ અને ક્ષેત્રફળ આપેલું હોય તો એના આધારે પણ આપણે મેળવી શકીએ છીએ, કારણ કે જી સ્ટાર બરાબર એલ અપોન એ દર્શાવે છે. અને એના આધારે વિશિષ્ટ વાહકતાનો એકમ જો નક્કી કરીએ તો સિમેન્સ મીટર ઇન્વર્સ આવે છે. હવે રકમની અંદર તમને જ્યારે બે ઘટકો આપેલા હશે, એક વાહકતા છે જેનો એકમ માત્ર સિમેન્સ છે, અને એની સાથે બીજો એકમ છે, બીજો શબ્દ છે વિશિષ્ટ વાહકતા જેનો એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ છે. હવે વિશિષ્ટ વાહકતાને આપણે વાહકતા જ ગણવાની છે, એટલે જ્યારે રકમ એમસીક્યુ કે દાખલા સ્વરૂપે હશે ત્યારે તમને ઉલ્લેખ કરેલો હશે કે ભાઈ વાહકતા, પણ કઈ વાહકતા, કપ્પા ગણવી કે જી ગણવી, વાહકતા જી ગણવી કે વિશિષ્ટ વાહકતા કપ્પા ગણવી, તો એના એકમ પરથી તમારે ધ્યાન રાખવું પડશે. જો વાહકતા આપેલી હશે તો એનો એકમ મૂલ્ય આપેલું, ધારો કે 35 આપેલા છે તો 35 સિમેન્સ આપેલા હશે, અને જો વિશિષ્ટ વાહકતા હશે એમાં લખેલું વિશિષ્ટ નહીં લખેલું, માત્ર વાહકતા જ લખેલું હશે તો એનું મૂલ્ય 35 સિમેન્સ મીટર ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ જે આપેલા હોય પાછળ જોડેલા હશે.
તો માત્ર સિમેન્સ હોય તો જી ગણવાનું, અને એકમની અંદર જો સિમેન્સ મીટર ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ હોય તો એને આપણે કપ્પા કે ગણીને વિશિષ્ટ વાહકતા સ્વરૂપે એને ગણીશું. એના આધારે આપણે જવાબ આપીશું. તો આ બધાના આધારે હું થોડાક સૂત્ર અહીંયા તારવી શકું છું. આ તો તમારે લખવાનું જ છે, પણ સાથે સાથે લખી શકું છું R બરાબર રો ઇન્ટુ L અપોન A, એક આ લખી શકું છું. પછી એની સાથે સાથે આરનો એકમ ઓમ છે, રોનો એકમ ઓમ ઇન્ટુ સેન્ટીમીટર છે, બરાબર. પછી G ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R લખી શકું છું. કપ્પા કે બરાબર G ઇન્ટુ L અપોન A લખી શકું છું, અથવા તો કપ્પા કે બરાબર 1 અપોન R ઇન્ટુ L અપોન A લખી શકું છું. એટલે આટલા થોડાક સૂત્ર આપણને આવડવા જોઈએ, બરાબર. દરેકને આપણે અલગ પાડીને થોડાક સમજી લઈશું કોનો કયો એકમ છે. બે એકમો આપણે ખાસ ધ્યાન રાખવાના છે. એક પ્રતિરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ સેન્ટીમીટર અથવા મીટર રોનો એકમ, અને એક કપ્પા કે વિશિષ્ટ વાહકતાનો એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ, બરાબર, અથવા ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ, ઓમ ઇનવર્સ મો મીટર ઇનવર્સ. આના એકમ ખાસ યાદ રાખવાના, આનો એકમ ખાસ યાદ રાખીશું. અવરોધનો એકમ ઓમ આપણે જાણીએ છીએ, અને વાહકતાનો એકમ 1 અપોન ઓમ એટલે ઓમ ઇનવર્સ અથવા મો અથવા એસઆઈ એકમ એ સિમેન્સ છે. એ બાબત આપણે ધ્યાન રાખીશું. આટલી બાબત આપણે નોંધ કરી લઈશું. આગળનો મુદ્દો છે અતિવાહકો. અતિ સુવાહકો તરીકે પણ ઘણીવાર આ શબ્દ આવે છે. અતિવાહકો કોને કહીશું? તો એમ કહી શકાય કે જેમની પ્રતિરોધકતા શૂન્ય હોય, પ્રતિરોધકતા શૂન્ય હોય, અને જેમની વાહકતા જે છે એ અનંત હોય. પ્રતિરોધકતા એટલે આપણે રો લખીએ છીએ, અને વાહકતા વિશિષ્ટ વાહકતા સ્વરૂપે લખીએ તો કપ્પા કે લખીએ છીએ, જી લખીએ અથવા કપ્પા કે લખીએ. જો વાહકતા હોય તો જી લખીએ, અને વિશિષ્ટ વાહકતા ગણીએ તો કપ્પા કે લખીએ. તો જેની પ્રતિરોધકતા શૂન્ય હોય, અવરોધકતા, પ્રતિરોધકતા એટલે અવરોધકતા, અવરોધકતા શૂન્ય હોય અને વાહકતા ખૂબ ઊંચી હોય એટલે અનંત હોય, આવા જે વાહકો છે એને આપણે અતિવાહકો કહીએ છીએ. આમ સામાન્ય આપણા વ્યવહારુ જીવનમાં અતિવાહકો મળવા મુશ્કેલ છે, પણ થોડુંક તાપમાન બદલવામાં આવે તો એમને આપણે સુવાહકોને અતિ સુવાહક તમે બનાવી શકો છો. દાખલા તરીકે કેટલીક ધાતુઓ છે અથવા તો મિશ્ર ધાતુઓ છે. આ ધાતુઓ અને મિશ્ર ધાતુઓ જે છે એમને ખૂબ જ નીચા તાપમાને 0 થી 15 કેલ્વિન તાપમાને જો લઈ જવામાં આવે તો આ સુવાહકો એ કેવી બની જાય? તો અતિ સુવાહક બની જાય. તો કયા તાપમાને ધાતુઓ અને મિશ્ર ધાતુઓ જે સુવાહકો છે, તો કયા તાપમાને એ અતિ સુવાહકો થાય? કે એમની પ્રતિરોધકતા શૂન્ય થઈ જાય અને વાહકતા ઘણી બધી અનંત થઈ જાય. તો 0 થી 15 કેલ્વિન તાપમાને, 0 થી 15 કેલ્વિન તાપમાને. અને એવી જ રીતે ઘણા અવાહકોને પણ આપણે અતિ સુવાહક બનાવી શકીએ છીએ. તો કેટલાક સિરેમિક્સ છે, બરાબર, સિરેમિક્સ ચિનાઈ માટી, આવા જે સિરેમિક્સ છે, અથવા તો કેટલાક મિશ્રિત ઓક્સાઇડ છે. આવા જે મિશ્રિત ઓક્સાઇડ છે એમને તમે ઘણા બધા ઊંચા તાપમાને લઈ જાઓ, 150 કેલ્વિન તાપમાને લઈ જાઓ, તો આવા જે અવાહકો છે એ પણ હવે અતિવાહકો અથવા તો અતિ સુવાહકો બની જશે. તો ધાતુઓ, મિશ્ર ધાતુઓ 0 થી 15 કેલ્વિન તાપમાને, અને સિરેમિક અને મિશ્રિત ઓક્સાઇડ જે છે એ ઘણા ઊંચા એટલે કે 150 કેલ્વિન તાપમાને અતિ સુવાહકો બને છે, જેમની પ્રતિરોધકતા શૂન્ય હોય છે અને જેમની વાહકતા અનંત હોય છે. હવે આ જે મેં વ્યાખ્યા લખી છે, બુકની અંદર આપણને એક કોઠો આપેલો છે, બરાબર. તમે બુક ખોલશો તો ઘણાની વાહકતાના મૂલ્ય તમને આપેલા છે, જે તમે જોઈ શકો છો. પેજ નંબર 76 તમે જોશો ને તો કેટલાક પદાર્થોની વાહકતા આપેલી છે, જલીય દ્રાવણો આપેલા છે, કેટલાક કાચ અને ટેફલોન જેવા અવાહકો આપેલા છે. તો આના માટે આપણે વાહકતાના મૂલ્ય યાદ નથી રાખવાના, પણ ખાસ કરીને ધાતુ માટે વાહકતાનો ક્રમ યાદ રાખવાનો છે. સૌથી વધારે જો વાહક હોય તો એ સિલ્વર છે, સિલ્વર, જેને આપણે Ag લખીએ છીએ. પછી કોપર છે, એનાથી થોડીક વાહકતાના મૂલ્ય તમે જોશો તો સૌથી વધારે વાહકતાનું મૂલ્ય જે કયા એકમમાં આપેલું છે? સિમેન્સ મીટર ઇનવર્સમાં. એનો મતલબ કે કપ્પા કે આપેલા છે તો કોપર છે. પછી ગોલ્ડ છે, જેને આપણે એવું લખીએ. પછી સોડિયમ છે, જેને આપણે Na લખીએ. પછી આયર્ન છે, જેને આપણે Fe લખીએ. અને પછી ગ્રેફાઇટ છે. તમે આ દરેકના મૂલ્ય જોશો ને
તો તમને ખ્યાલ આવશે. તો આ દરેકની વાહકતાનો ક્રમ છે. તો પ્રશ્ન પૂછાય નીચે પૈકી કઈ ધાતુની વાહકતા સૌથી વધારે છે, કઈ ધાતુની વાહકતા સૌથી ઓછી છે, વાહકતાના મૂલ્યને આધારે ક્રમ આપો, ઉતરતો ચડતો ક્રમ પૂછાય. તો આ રીતે આપણે આપી શકીએ છીએ. તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. તો સિલ્વર, કોપર, ગોલ્ડ, સોડિયમ, આયર્ન અને ગ્રેફાઇટ અને બીજા વાહક કાચ અને ટેફલોનના પણ 10⁻⁻માં મૂલ્ય તમને આપેલા છે, એ તમે જોઈ શકો છો. ચલો, વાહકતાનો જે આપણે અભ્યાસ કરીએ છીએ એ અભ્યાસ આપણે એક ધાતુઓમાં કરીએ છીએ અને બીજું વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કરીએ છીએ. વાહકતાનો અભ્યાસ ધાતુઓમાં અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કરવામાં આવે છે. ચલો, ધાતુઓમાં આપણે વાહકતાને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ અથવા કોની વાહકતા વધારે કોની વાહકતા ઓછી, એ જો આપણે નક્કી કરવું હોય તો ધાતુઓમાં વાહકતાનો આધાર કે ભાઈ ઇલેક્ટ્રોન વધારે પસાર થશે, ઓછા પસાર થશે, એનો આધાર મુખ્યત્વે 3 બાબતો ઉપર રહેલો છે. નંબર 1, ધાતુનો સ્વભાવ અને એની બંધારણ. નંબર 1, ધાતુનો સ્વભાવ. કેવો સ્વભાવ છે? આયર્ન છે, કોપર છે, સિલ્વર છે, એના સ્વભાવ પર અને એના બંધારણ પર. એની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે બાહ્ય કક્ષાની અંદર, એના બંધારણ પણ રહેલો છે. તો ધાતુના સ્વભાવ અને એના બંધારણ પર, સાથે સાથે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન, જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર. સંયોજકતા ઇલેક્ટ્રોન એ મુક્ત હોય અને જેટલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એટલી ધાતુની વાહકતા પણ વધારે હોય. અને સાથે સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને સાથે સાથે તાપમાન પર રહેલો છે. જેમ તાપમાન વધે તેમ વાહકતા ઘટે છે. તાપમાન વધે તેમ વાહકતા, ધાતુ માટે, આ ધાતુ માટેની વાત કરું છું, વાહકતા ઘટે છે. હવે દાખલા તરીકે હું એક સળિયો લઉં છું, બરાબર, ધાતુનો. આમાંથી હું ઘણા બધા કોપરના ધાતુઓ અને એમાં મુક્ત ઇલેક્ટ્રોન ઘણા બધા હશે. હવે આમાંથી હું બહારથી ઇલેક્ટ્રોનને પસાર કરું છું. જો ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય તો એ વાહક કહેવાય, ઝડપથી નીકળી જાય તો સુવાહક કહેવાય, બરાબર. પણ હવે જ્યારે ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ ત્યારે જો આનું તાપમાન વધારે હશે તો આની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ અસ્તવ્યસ્ત ખૂબ જ ગતિ કરતા હશે અને આ ઇલેક્ટ્રોન આની સાથે અથડામણ થવાની શક્યતા બહુ ઓછી થઈ જશે. જો ધીમે ધીમે ગતિ કરતા હોય તો ઇલેક્ટ્રોનનું વહન કેવી રીતે થાય? તો કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે એ આની અંદર દાખલ થાય, આ ઇલેક્ટ્રોન આને ધક્કો મારે, આને ધક્કો મારે, આને ધક્કો મારે, ધક્કો મારતા મારતા બહાર નીકળી જાય. તો જો જો ધાતુનું તાપમાન વધારે હશે તો ઇલેક્ટ્રોન સાથે અથડાવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જશે અને માટે ઝડપથી ઇલેક્ટ્રોન બહાર નીકળવાની શક્યતા ઓછી થઈ જશે. એટલે વાહકતામાં ઘટાડો થશે. અને તમે જુઓ, આવે કોઈ પણ વાયર પસાર થતો હોય ને તો એમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તાપમાન હંમેશા ઊંચું થઈ જાય અને વાહકતા ઓછી થઈ જાય, બરાબર. એટલે એ તાપમાન ઊંચું થાય, વાહકતા ઓછી થાય, વાયર તૂટી જાય, બરાબર. તો આ જ ઘટના આની અંદર બનતી હોય છે. તો ધાતુઓમાં વાહકતાનો આધાર ધાતુના સ્વભાવ, બંધારણ પર, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર અને તાપમાન ઉપર. તાપમાન વધે તો વાહકતા ઘટે છે. આ બાબત ધ્યાન રાખીશું. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એમાં શુદ્ધ પાણી છે. શુદ્ધ પાણીમાં આયનોની સંખ્યા 10⁻⁷ મોલર H+ હોય, 10⁻⁷ મોલર OH- હોય, બરાબર. પણ આ આયનો બહુ ઓછા છે અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઇલેક્ટ્રોનનું જે વહન થાય, વિદ્યુત પ્રવાહનું વહન મતલબ કોનું વહન? ઇલેક્ટ્રોનનું જે વહન થાય છે એ આયનો દ્વારા થાય છે. આયનો દ્વારા. ધાતુમાં જે વિદ્યુતનું વહન થાય એ ઇલેક્ટ્રોનની સંયોજકતા ઇલેક્ટ્રોનના આધારે થાય, જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઇલેક્ટ્રોનનું વહન આયનો દ્વારા થાય. જેટલા આયનો ઓછા હશે, સાંદ્રતા ઓછી હશે, એટલું વિદ્યુતનું વહન પણ ઓછું હશે. પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર જો તમે શુદ્ધ પાણી લો ને એમાં થોડું NaCl નાખી દો કે અન્ય કોઈ એસિડ નાખી દો H+ વાળો, તો આયનોની સંખ્યા વધે તો એની વાહકતામાં પણ શું થાય? વધારો થાય. તો શુદ્ધ પાણીની વાહકતા બહુ ઓછી હોય પણ જ્યારે એમાં ક્ષાર ઉમેરવામાં આવે છે ત્યારે આયનોની સંખ્યા વધવાને લીધે એમાં વિદ્યુત પ્રવાહનું વહન, ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી થાય છે, જે આયનો દ્વારા થાય છે. અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જે વહન થાય છે એ મુખ્યત્વે 5 બાબતો ઉપર આધાર રાખે છે. ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ, ઉમેરેલો વિદ્યુત વિભાજ્ય પ્રબળ છે કે નિર્બળ છે એની પ્રકૃતિ ઉપર. નંબર 2, દ્રાવકની પ્રકૃતિ અને સ્નિગ્ધતા. દ્રાવકની પ્રકૃતિ અને સ્નિગ્ધતા.
કેટલો સ્નિગ્ધ છે એના આધારે. નંબર 3, ઉત્પન્ન થયેલા આયનોના કદ. ઉત્પન્ન થયેલા આયનોના કદ અને સોલ્વેશન પર, જલીયકરણ પર. સોલ્વેશન એટલે જલીયકરણ પર. નંબર 4, દ્રાવણની સાંદ્રતા પર. નંબર 4, દ્રાવણની સાંદ્રતા પર. અને નંબર 5, તાપમાન પર. આ 5 બાબત ઉપર આધાર રાખે છે. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહનું વહન એટલે કે ઇલેક્ટ્રોનનું વહન જે છે એ આયનો દ્વારા થાય છે અને એનો આધાર એ 5 બાબત પર છે. તમે કયો વિદ્યુત વિભાજ્ય ઉમેરો છો, NaCl ઉમેરો તો એની આયનીય શક્તિ જુદી હોય એટલે ઇલેક્ટ્રોનના વહનની શક્તિ જુદી હોય. દાખલા કે CH3COOH ઉમેરો તો ઇલેક્ટ્રોનના વહનની શક્તિ જુદી હોય. એટલે એની પ્રકૃતિ ઉપર, દ્રાવકની પ્રકૃતિ, કયો દ્રાવક છે, દ્રાવક તરીકે પાણી લીધું છે, દ્રાવક તરીકે બેન્ઝીન લીધું છે, કયો દ્રાવક લીધો છે એની પ્રકૃતિ ઉપર અને એની સ્નિગ્ધતા ઉપર રહેલો છે. ઉત્પન્ન થયેલા આયનોના કદ અને જલીયકરણ, આયનોના કદ મોટા છે કે નાના છે. કદ મોટા હોય તો અવરોધ વધી જાય તો વહન ઓછું થઈ જાય. એટલે એનું કદ કેટલું છે ઉત્પન્ન થયેલા આયનોનું, એનું જલીયકરણ કેટલું થાય છે, બરાબર, એના આધારે પણ આયનોનું વહન રહેલું છે. દ્રાવણની સાંદ્રતા વધારે છે, આયનોની સંખ્યા વધારે છે તો વહન ઝડપથી થાય. અને તાપમાન ઉપર, તાપમાન વધારો છો તો આયનની ગતિ વધે છે તો વાહકતા પણ વધે છે. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે લખી શકાય તાપમાન વધે તો વાહકતા વધે. બરાબર, આ બાબતને આપણે ધ્યાન રાખીશું. તો આટલી બાબતો વિદ્યુત વિભાજ્ય દ્રાવણના આધારે અને ધાતુઓમાં વાહકતા કેવી રીતે થાય છે, આ બે અલગ અલગ મુદ્દા છે. ધાતુઓમાં વાહકતાનો આધાર એ ધાતુઓમાં જે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે એ ઇલેક્ટ્રોનના દ્વારા થાય છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જે ઇલેક્ટ્રોનનું વહન થાય છે એ આયનો દ્વારા થાય છે. બરાબર, ને કોના ઉપર આધાર રાખે છે આ રીતે આપણે એને સમજી લઈશું, નોંધી લઈશું.